જે પ્રશ્ન છે, આપણને તમને ડરાવવાનો કોઈ પ્રયાસ નથી શાસ્ત્રકાર ભગવંતોનો, પણ હકીકતની અંદર જે વાસ્તવિકતા છે એનું બયાન કરવાનો એક પ્રયાસ છે. સમજવાની વાત એ છે કે આપણને ડરાવતા નથી પણ આપણને જગાડે છે. ડરવાનું નથી પણ જાગવાનું છે. હકીકત જ્યારે સામે હોય છે ત્યારે ભાગવાથી આપણો બચાવ ક્યારેય થતો નથી. નંબર 1 એનો સ્વીકાર કરવો પડે, નંબર 2 જાગતા રહેવું પડે અને નંબર 3 એનાથી બચવા માટે ભાગતા રહેવું પડે. બહુ જ મજાની આ એક વાત છે. મહાસૂયઃ જગ્ગી હવે કલાયવમે કીસ વિસ્મય વૈરાગ્ય શબ્દકાર છે. ભાઈ અહીંયા તો આપણે બે જ કામ કરવાના છે. નંબર 1 જાગવાનું છે અને નંબર 2 જાગીને ભાગવાનું છે. જે માણસ જાગતો નથી ત્યારે પણ ભાગી શકતો નથી. તમને કદાચ ખબર નહીં હોય, કબૂતર હોય ને, કબૂતર બિલાડીની સામે આવી જાય, એની સામે કબૂતર પાસે આંખ પણ છે, કબૂતર પાસે પાંખ પણ છે. કબૂતર બિલાડીને જોઈ પણ શકે છે ને કબૂતર બિલાડીના સકંજામાંથી ભાગી શકે એવી ક્ષમતા પણ એની પાસે છે. આ બંને વસ્તુ હોવા છતાં પણ કબૂતરની ખાસિયત એ છે, ગભરું પ્રાણી છે. કબૂતર એકદમ ગભરાઈ જાય, જોઈ શકે છે, ઉડી શકે છે, પણ બિલ્લીને જોતા એની બધી જ તાકાત સંકુચિત થઈ જાય છે. આંખ બ્લાઇન્ડ થઈ જાય છે, પાંખ બંધ થઈ જાય છે. બિલીવ નહીં કરો, ત્યાં ને ત્યાં તડે જકડાઈ જાય છે. એને થાય છે કે હું જોઈ શકતો નથી, હું ઉડી શકતો નથી. અને એનું પરિણામ એ આવે છે કે વહેલો મરતો હોય, મોડો મરતો હોય તો વહેલો મરે. તાકાત છે, ઉડીને ભાગી જા ભાઈ. ઓલી બિલ્લી કઈ ઉડવાની નથી, પણ ગભરાટ એક એવો છે કે જેના કારણે નથી જાગી શકતો કે નથી ભાગી શકતો. પેલા જે જાગે છે અને જે ભાગે છે એ બચી જાય. અમે નાના હતા, તમને કદાચ ખબર હશે, ભારત પાકિસ્તાનનું યુદ્ધ હતું. 65 કે 67 ની જેવી હશે. અને એ વખતે બોમ્બાર્ડિંગો થતા હતા, બ્લેકઆઉટ થતા હતા. અને અમે નાના હતા ત્યારે ભણકારા આજે વાગે છે. એ વખતના શબ્દો બધા ગુમાવ, જાગતા રહેજો રે ભાઈ. શું નારાઓ હતા? બ્લેકઆઉટ હોય અને પાછા તે જાગતા રહેજો રે ભાઈ. એક લાઈટ થાય, ઓ હા થઈ જાય, કારણ કે ઉપર વાળાને ખબર પડે નીચે કોઈ સિટી છે, રહેણાંક છે, તરત બોમ્બાર્ડિંગ થઈ જાય. શબ્દો વાગે, ગુંજે છે. આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં આપણે લઈએ તો આપણને ખબર પડે, જાગતા બહારથી રહેવાનું નથી, અંદરથી રહેવાનું છે. જમ્મુ કાશ્મીરની અંદર ગમે ત્યારે ટેરરિસ્ટોના હુમલા આજે પણ થઈ શકે છે. માણસ ન રહી શકે શાંતિથી. અંદર એક જાતનો ગભરાટ છે. મે બી ગમે ત્યારે એટેક થાય, આક્રમણ થાય, ટેરરિસ્ટો ત્રાટકે. આ ટેરરિસ્ટો તો કોઈ વિષાત્મા નથી. કર્મના હુમલાઓ, જુમલાઓ ને આક્રમણો આપણા ઉપર જે થઈ રહ્યા છે એ બિયોન્ડ છે, બિયોન્ડ. ગઈકાલે માર્મિક વાત મેં તમને કરી છે. સમજદારી તમારી પાસે હોય તો નેગેટિવ પણ પોઝિટિવ થઈ જાય, દુઃખ પણ સુખની અંદર કન્વર્ટ થઈ જાય. અટકે લોએ એક શબ્દ એટલો માર્મિક છે, જોઈએ આપણે તો એમ થાય બધા દુઃખી છે. આચાર્યનું બહુ માર્મિક સૂત્ર છે. આખા સંસારનું બયાન કરી નાખ્યું છે. અંદરથી પણ લોકો બળે છે, બહારથી પણ લોકો બળે છે. અશાંતિથી બળે છે, ઉકળાટથી બળે છે, આર્ત ધ્યાનથી બળે છે, અતૃપ્તિથી બળે છે, ઈર્ષ્યાઓથી બળે છે, વસ્તુઓની પ્રાપ્તિની લાઈમાં બળે છે, કોકને આગળ જતા જોઈને બળે છે. બધી જ રીતે આર્ત એટલે ત્રસ્ત છે આખો લોક. કોઈ યુદ્ધના મેદાનની અંદર યુદ્ધ કરતા જીવોની આપણે કલ્પના કરીએ, બધા લડે છે, લોહી લુહાણ થાય છે, ધડ માથાઓ જુદા પડે છે, ચિચિયારીઓ ને કિચિયારીઓ થાય
થાય છે એ દ્રશ્ય જોઈને આપણે હલી જઈએ. આ તો એકમાત્ર યુદ્ધનું દ્રશ્ય છે. સંસાર આખો યુદ્ધ છે. કોઈ પણ જીવને તમે જુઓ, નતું કીધું મેં અહીંયા આગલું સૂત્ર આપણે વિચારીએ તો આપણને ખબર પડે. અનેક રૂવાઓ જોણીઓ સંદેહથી અપરાધ થવો જોઈએ, ચિંતન થવું જોઈએ, જાગૃતિ. શું થશે મારું, ક્યાં જઈશ, અને જ્યાં જઈશ ત્યાં મારી વ્યવસ્થા, મારું સુખ અને મારી સુરક્ષાનું શું. અહીં તો ગોઠવણ કરી દીધી આપણી બુદ્ધિ, વ્યવસ્થાઓ પણ કરી દીધી. આપણને વાંધો ના આવે એવી બધી જ વ્યવસ્થાઓ આપણે કરી. બટ વોટ નેક્સ્ટ આફ્ટર ધીસ વોટ નેક્સ્ટ ઇન્કાર્નેશનમાં આપણું શું, બહુ જ મોટો પ્રશ્નાર્થ છે. તમે લોકો શંકેશ્વર જાઓ, પાલિતાણા જાઓ, ગમે ત્યાં જાઓ, ગિરનાર જાઓ, સમેત જાઓ, યુએસ જાઓ, ફરવા હરવા જાઓ, જર્મની, ગમે ત્યાં વિયેતનામ જાઓ, ત્યાં પહોંચ્યા પછી સૌથી પહેલું કામ શંકેશ્વરથી જઈએ ને, દાદાના દર્શન પછી સૌથી પહેલો મોબાઈલ હાથમાં આવે. ઘરવાળા, છોકરા છોકરી કોઈ પૂછે કે ના પૂછે, અમે પહોંચી ગયા. હો, સૌથી પહેલું શું કામ કરો? કોણ તમારી ચિંતા કરે છે? હા, ચિંતા ના કરતા, પણ કોણ કરે છે? તમે માનો છો ચિંતા કરે તમારી? બધા પોતપોતાનામાં મસ્ત છે, સમજી લેજો. એક વ્યવહાર છે, શાબ્દિક વાત જુદી છે. અંતરથી અંતર મળી જાય એવા ઋણાનુબંધ આત્મક લાગણીના સંબંધો લાખોમાં એક કદાચ કોઈ તો સમજો કે ઘણા છે. ભલે ને પતિ પત્ની તરીકે જીવતા હો તમે, કોઈ આપણને ચાહે છે, એના સ્વાર્થ ખાતર આપણે કોકને ચાહીએ છે. આપણા સ્વાર્થ ખાતર આ સ્વાર્થના તાતણા જે દિવસે તૂટશે એ દિવસે સંબંધોના મણકા વેર વિખેર થયા વગર રહેવાના નથી જોતા. દીપેનભાઈ હવે મને કામ આવે એમ નથી એવું ખબર પડે એટલે નમોરિયંતા. સંબંધોનો એક વ્યવહાર, એનો તાતણો એ છે કે આ વ્યક્તિ મારે કામની છે અને મને કામ આવે એવી છે. શું મજા છે આ રિલેશનમાં, એમ કહો તો ખરા. તમને જ્યારે જરૂરત હોય ત્યારે અડધી રાતે વગર બોલાવે હાજર થઈ જાય અને તમારા દુઃખ ઉપર આંસુ પાડે હૃદયથી, એવી વ્યક્તિ કેટલી, એમ કહો તો ખરા. કોના માટે તમે આ ઘસરડા કરો છો? અને જ્યાં પ્રેમ નથી, જ્યાં પ્રસન્નતા નથી, જ્યાં શાંતિ નથી, ત્યાં બધું નકામું છે, સમજી લેજો. શાંતિ જોઈએ, અને શાંતિ ન હોય પછી કચકચ હોય, કચવાટ હોય, સંઘર્ષ હોય, સંકલેશ હોય, ટાટિયા ખેંચ હોય, બોલા ચાલી હોય, ક્રોધ હોય, તોડી પાડવાના, ઉતારી પાડવાના, હું મોટો તું નાનો, હું સાચો તું ખોટો, આ બધું જ સાચું પુરવાર કરવા માટે સંઘર્ષોને, સંકલેશોની અગન ઝાડો ઊભી કરવી, આમાં જિંદગીની કોઈ મજા નથી. दो पल के गुस्से से प्यार भरे रिश्ते तबाह हो जाते हैं. दो पल के रिश्ते गुस्से से, कितनो पर गुस्सो कितनी मिनट का, दो पल के गुस्से से प्यार भरे रिश्ते तबाह हो जाते हैं. होश जब आता है तो समय निकल जाता है. आवे छे होश, भान पण आवे छे ત્યારે તબેલામાંથી ઘોડા છૂટી ગયા હોય, શબ્દો નીકળી ગયા હોય. એક ગુસ્સો તમે કરો, 2 મિનિટનો તમે કરો, અને આ 2 મિનિટના ગુસ્સામાં કેટલું ગુમાવવાનું થાય છે એની કલ્પના આપણને નથી. આપણે સમજીએ છીએ ગુસ્સો કરીને આપણે આપણું ગ્રેટપણું, સ્ટ્રોંગનેસ આપણે બતાવીએ છીએ. હકીકત સાવ જુદી હોય છે.
ગુસ્સો કરનાર વ્યક્તિ પોતાની કાયરતા અને નિર્બળતા પ્રગટ કરતી હોય છે. ગુસ્સાની એ પળોની અંદર તમારો સમય ખોવાઈ જાય, બગડે, તમારું સ્વાસ્થ્ય બગડે, તમારા સંબંધો બગડે, તમારા રિલેશનો બગડે, તમારું શરીર બગડે. કેટલું બગડે છે એ આપણને ભાન નથી. પણ એને તો બતાવી દઉં એકવાર, બીજી વાર મારી સામે આવે નહીં, આંખ ઊંચી કરે નહીં, ભાન પડવું જોઈએ. હમ ભી કિસી સે आज जब आता है समय निकल जाता है. આપણી જીવનને એવી સરસ મજાના એથિક્સોથી ફ્રેમવર્ક કરીને બનાવવું છે. નહીં જોઈએ તો ગમે તે થાય, મારે નહીં જોઈએ. અરે આ સંસારમાં આ કર્મના ઓલા નીચે એટલો કચડાવું છું. મરતો માણસ બીજાને શું મારવાનો? આપણે મરતા છીએ, આપણે મરેલા છીએ, આપણે નિર્બળ છે, દુર્બળ છે, ગુલામ છે, પરાધીન છીએ કર્મના. અને આપણે બીજાને શું બતાડી શકવાના ભાઈ? ભલા કઈ ઉઠી ચાલ્યા, જોને કઈક ચાલે. નેક્સ્ટ સેકન્ડ મોમેન્ટ શું થવાનું છે કહી શકતા નથી આપણે. અને જે થાય છે વિધિને મોમેન્ટ જ થાય છે. કેન્સરના કીટાણુઓ પણ તૂટી પડે, એક્સિડન્ટના પુંજા પણ થઈ જાય, કોઈ કાતિલ રોગના ભોગ પણ બની જવાય, ઓલ ઓફ સડન એટેક પણ આવી જાય. સો મેની નેગેટિવ શક્યતાઓ વચ્ચે, લટકતી તલવારો વચ્ચે જ્યારે આપણે જીવતા હોય, શું હોશિયારીને પિચિયારી મારવાની? બી ડાઉન ટુ અર્થ, એકદમ ડાઉન ટુ અર્થ થઈ જાઓ. છે એ ઘણું છે એ શાંતિથી ભોગવો, શાંતિથી જીવો, ઊંચા નીચા ન થાવ, તમારી તાકાત ન બતાવો, હોશિયારીને પિચિયારી ન મારો. કારણ કે ગઈકાલે કીધું છે, સંસાર બહુ બિહાણો છે, એનું આ પ્રાકૃત વર્જન છે. અટ્ટે લોએ, આખો લોક ચિચિયારીઓથી ભરેલો છે, અકળામણોથી ભરેલો છે, આર્ત ધ્યાનો ને રૌદ્ર ધ્યાનોથી ભરેલો છે, ત્રાસ, ટેન્શન અને ડિપ્રેશનોથી ભરેલો છે. એક વ્યક્તિના તમે પોસ્ટમોર્ટમ કરો તો તમને ખબર પડે કે આના જેવું કાંઈ નથી. ક્યાંક એકાદ બે હાઈ મેરેજો તમને દેખાય, કોઈ એકાદ બે ફોરેનની ટૂર તમને દેખાય, કોઈ સરસ મજાના મોજ શોખ કરતા માણસો દેખાય. એમાં મૂંઝાઈ ન જતા, આ તો ક્ષણ બે ક્ષણની 4 દિનની ચાંદની 4 વ્યક્તિ માટેની છે. ઓલ ઓવર સંસારનો આ સ્વભાવ નથી ભાઈ. ઘડીકમાં એક નાનકડી ભૂલ અને સજા ખોફનાક. શું કરવાનું બોલો? આ છે લોક આવો જ છે. આપણે શું કરવાનું એ નક્કી તો કરો. બાકીનું શેષ જીવન હવે સાર્થક ને સફળ કરવું છે કે નથી કરવું? આ જ રીતે રહસ્ય રફતારથી સફળ થવાનું છે. રોજે રોજ માનસિકતામાં બદલાવ લાવવો જરૂરી છે કે નહીં? માન્યતામાં બદલાવ લાવવો જરૂરી છે કે નહીં? માનસિકતા બદલાશે નહીં, માન્યતા બદલાશે નહીં ત્યાં સુધી આપણું વર્તન પણ બદલાશે નહીં. માનસિકતા, માન્યતા અને વર્તન બદલાશે નહીં ત્યાં સુધી આપણા સંસ્કારોની અંદર બદલાવ નહીં આવે. ઓલ ઓફ સડન બાય ડિફોલ્ટ તમે જે કરો છો એ તમારા સંસ્કાર. કોઈ વ્યક્તિ તમારી સામે આવી છે ગમે તે કારણે, અને એ વખતે તમારો એટીટ્યુડ પોઝિટિવ, નેગેટિવ, ગુસ્સાવાળો, શાંત, પ્રેમાળ, જે તમારી એટીટ્યુડ છે એ તમારો સ્વભાવ છે, નેચર છે, સંસ્કાર છે. સમજાય છે બાબુ? એનાલિસિસ કરવાની એ જરૂર નથી. બાય ડિફોલ્ટ આ કોઈ જરા કોઈ ઘટના ઘટી, ઇરિટેટ થયા, બોલે ફાટ્યો, આ સંસ્કાર.
કોઈના સંબંધવાળી વ્યક્તિ સાથે રહો છો, કેટલું બધું આમ પ્રેમાળ સંબંધ હોવો જોઈએ, કેટલો બધો. જરાક તું આમ ને તું તેમ, તે આમ કર્યું, તે તેમ કર્યું, તારે આમ કરવું જોઈએ, તારે તે. અરે છોડો ને યાર, જે છે દુનિયા બધું બરાબર છે. જરાક ઠાંસીને હું તો બહુ ચિંતન કરું છું ને વધારે દુઃખી રહું છું. હકીકત ઘણી વાર તો તમે શું કહું, ચોપડી બંધ કરીને હોઈ જાઉં છું, નથી વાંચવું હવે યાર. આ કર્મ સત્તા આપણને થાય. કર્મ સત્તાની આ બે રહમી રીઢા ગુનેગાર જેવા રાજકારણીઓ હોય ને ગુનામાં ફસાય ને અને જો જેલ થાય ને તો ત્યાં એને થોડી વીઆઈપી ટ્રીટમેન્ટ તો મળે કે ના મળે? કર્મના સામ્રાજ્યની અંદર એકાંતે બધા માટે બે રહમી છે. તમને ખબર છે ચક્રવર્તી દીક્ષા ન લે તો નિયમા નરકે જાય? ખબર? ચક્રવર્તી દીક્ષા ન લે આ ભૂમાં તો નિયમા નરકે જાય. નિયમા નરકે ગયા, ચક્રવર્તી નરકે ગયો, ક્ષણિક મહારાજા નરકે ગયા, વાસુદેવો જાય નિયમા નરકે. હવે હું તમને કહું, ત્યાં નરકમાં ગયા પછી યુઆર એક્સ ચક્રવર્તી, એક્સ પ્રેસિડેન્ટ, એક્સ પ્રાઇમ મિનિસ્ટર, એક્સ મિનિસ્ટર, એક્સ ટ્રસ્ટી, જે પણ, અને પદ પરથી ઉતર્યા પછી એક્સનોય ઠાકો રાખવાનો. ના સમજ્યા તમે? કઈ ને કઈ તો પૂછડું જોઈએ ને, કેમ કે આપણી ઓળખ પૂછડાથી છે, આપણાથી નહીં. આપણી ઓળખ આપણા સદગુણોથી નથી. આપણી ઓળખ આવા બનાવટી સ્યુડો ટાઇટલથી છે. એક્સ, અરે પતિઓ એક્સ એટલે ગયું યાર, ના કોઈ એક્સ ને વળગી રહેવાનું. એનાથી આપણી પર્સનાલિટી ક્રિએટ કરવાની. હું કઈ હતો પણ હમણાં શું છે એ કહે ને ભાઈ, ઉતરી ગયો સીટ પરથી. હતા ત્યારે કોઈ કિંમત નથી. એમ અધ્યાત્મ કહે છે તો ઉતર્યા પછી જીરાવલાની પ્રતિષ્ઠા સમયે જીરાવલાના કુંભનું અમે આખું આયોજન કર્યું હતું, આખા વર્લ્ડ લેવલ પર. યુએસ થી માંડીને, લંડન થી માંડીને બધે કુંભ ગયો હતો. એમાં અહીંયા ગુજરાતમાં સચિવાલયમાં કુંભ ગયા હતા. રૂપાણીની સરકાર હતી, રૂપાણીના ઘરે પણ ગયા હતા. જે ભાઈ મને લઈ ગયા એ સચિવાલયમાં 21 વર્ષથી સર્વિસ કરતા હતા. બધા જ મિનિસ્ટરો, પ્રાઇમ મિનિસ્ટરો, અધિકારીઓ, ઓફિસરો બધાને પગથી માથા સુધી ઓળખે, કેમ કે 21 વર્ષથી. હકીકતની અંદર મિનિસ્ટરો બદલાતા રહે, ચીફ મિનિસ્ટરો બદલાતા રહે, નીચેના એમએલએઓ બદલાતા રહે, પણ આ બધા અધિકારીઓ અને સર્વિસ ક્લાસ વાળા તો એના જ હોય. પ્રકાશભાઈ, સુખી કોણ, નીચે વાળા કે ઉપર વાળા? હું ત્યાં ગયેલો, રૂપાણીના નિવાસ સ્થાને ગયા હતા. કુંભની સ્થાપના કરી, વધામણા કર્યા, પોણો કલાક. એ જ બધા એમપી મિનિસ્ટરોની સામે 90 મિનિટનું પ્રવચન કર્યું હતું. બધું સરસ પત્યું. અને જ્યારે અમે પાછા નીકળતા હતા ત્યારે મને જે ભાઈ લઈ ગયા એને જે દાસ્તાન સંભળાવી, મને કે મહારાજ સાહેબ, આ ચકાચૌંધ આપણને જે દેખાય છે એ ચકાચૌંધ અનેક વ્યક્તિઓને મેં જોઈ, આમ લાલ જાજમ બિછાતી પણ જોઈ,
અને ઉતરતા પણ જોયા, ફૂલ ગુલાબી મોઢા પણ જોયા, કાળા મેઘ જેવા મોઢા પણ જોયા, વચ્ચેની સીટ પણ જોઈ અને સીટ પરથી ઉતરતા ને બાજુની સીટ પર જાય ત્યારે એમના જીવનની અંદર જે ઉણપ ને ખાલીપો એ પણ જોયો. મને કે મારા સાહેબ, જ્યારે સીટ ઉપર હોય ને ત્યારે 1 મિનિટ એમનો ફોન રણક્યા વગરનો ન હોય. જેવા સીટ ઉપરથી ઉતરે, ઇલેક્શન થયું, હારી ગયા, નીચે ઉતરે, બંગલા ખાલી કરો, એવી દશા હોય છે. એક ફોન રણકતો બંધ થઈ જાય, માણસ મળવા આવતો બંધ થઈ જાય, રેડ કાર્પેટ બિછાતી હતી, શાહી સન્માનો થતા હતા, વાહવાની કોઈ સીમાઓ નહોતી, જ્યાં જાય ત્યાં ટોળાશાહી ઊભી થઈ જતી હતી. અને જ્યારે પુત્રો એની સાથે કોઈ ભાવ પૂછનાર, બોલાવનાર, ફોન કરનાર ન હોય ત્યારે પ્રકાશભાઈ દશા શું થાય તો વિચારો. આજ ભવની વાત, આજ ક્ષણની, આજ જીવનની આ વાત, કર્મની આ બે રહમી કહેવાય. ઘડીકમાં ચણાના ઝાડ ઉપર ચડાવી દે અને ઘડીકમાં ખાઈમાં પટકી નાખે. એવી ખાઈમાં કે અનંતકાળ સુધી તમે ઊંચા ના આવી શકો. સંસારના વાસ્તવિક સ્વરૂપનું બયાન અહીંયા છે, એ હું તમારી પાસે રજૂ કરું છું મારા અનુભવ પ્રમાણે, જ્ઞાન પ્રમાણે. અને આ જોતા જોતા હલી જઈએ છે, આંખ ખુલી જાય છે, અંતર ખુલી જાય છે. સીધા અમે થોડા થઈએ છીએ, પણ પાછું એમ થાય છે આટલું સમજ્યા પછી, આટલું કર્યા પછી પણ આપણું શું થશે એ પ્રશ્નાર્થ તો હજી અમને પણ સતાવે. આટલી સાધના પછી પણ તો તમારું શું થશે ભાઈ? હું એ કહેતો હતો, ચક્રવર્તી જાય નરકમાં, તીર્થંકર થવાના હોય એ પણ જાય નરકમાં. એક પદાર્થ સમજાવીશ ને તમને તો તમે ચોકી જશો, ચોકી. આવતા ભાવમાં જે સીધા તીર્થંકર થવાના છે, ભગવાન થવાના છે, કેવળ જ્ઞાની થવાના છે, એવા અસંખ્ય આત્માઓ આજે નરકમાં છે. નરકમાંથી સિદ્ધ અહીંયા આવીને ભગવાન થવાના છે, પણ આજે ક્યાં? ભગવાન થાવ ત્યારે થાવ, અત્યારે અમારો હિસાબ કિતાબ ચૂકો. પરમાધામીઓ ક્ષણિક મહારાજાને પહેલી નરકમાં આજે પણ કહે છે, આવતા ભવમાં તમે પદ્મનાભ તીર્થંકર થાવ ત્યારે થજો ભાઈ. ભલે તમે આજે સ્થાપના નિક્ષેપાના રૂપમાં આજે પણ પૂજાઓ. અહીંયા પદ્મનાભ સ્વામીની પૂજા આજે પણ થાય છે. ઉદયપુરની અંદર પદ્મનાભ સ્વામીનું ભવ્યાથી ભવ્ય દિનાલય છે. હજારો લાખો માણસો દર્શન, વંદન, પૂજન અને ભક્તિ કરે છે. કોની ભક્તિ કરો છો ભાઈ? જે વ્યક્તિ આજે પહેલી નરકમાં રવ રવ વેદના ભોગવે છે, કોની? આવું ત્યારે થજો ભાઈ. અત્યારે તો અમારો ચોપડો ચોખ્ખો કરો, હિસાબ કિતાબ ક્લિયર કરો. અને બીજી વાત, અહીંયા વીઆઈપી ટ્રીટમેન્ટ પણ મળે ઘેર નરકની અંદર. આવતા ભાવમાં તમે ભગવાન થવાના છો, આ તમારો વીઆઈપી કોટા. તમે ચક્રવર્તી થઈને અહીંયા આવ્યા છો, તમારો વીઆઈપી કોટા. તમને સ્પેશિયલ એનિમિટીઝ થોડી થોડી આપવામાં આવે છે, બીજા બધા કરતા સ્પેશિયલ કેદીનો દરજ્જો આપવામાં આવે છે. પ્રકાશભાઈ, બધા સરખા અહીંયા. ચાલો પદાર્થોના સૂક્ષ્મ વૈરાગ્યવર્ધક ચિંતનો કરીએ અને હલી જવાય. મને તો એમ થાય કે શું તમે
ધનહીનો સતમેકં સહસ્રમ શતવાનપી સહસ્રાધિપતિ લક્ષમ કોટિ લક્ષેશ્વરોપી ચ કોટીશ્વરો નરેન્દ્રસ્તો નરેન્દ્ર ચક્રવર્તિતાન ચક્રવર્તિતો દેવત્વમ દેવોપી ઇન્દ્રત્વમ ઈચ્છતિ ઇન્દ્રતેપી સંપ્રાપ્તે યદ ઈચ્છા ન નિવર્તતે સરાવ ઇવ વર્તતે મૂલે લગીયંતલોભ સરાવ ઇવ વર્તતે. કલિકાલ સર્વજ્ઞ ચંદ્રાચાર્ય કે આ શું પણ ક્યાંક તો અટકો ક્યારેક તો અટકો. નિર્ધન માણસ ધનહીનો 100 રૂપિયા મળી જાય તો ઘણું 100 વાળો કે 1000 મળે 1000 મળે કે લાખ મળે લાખ મળે કે કરોડ મળે કરોડ વાળો કે 100 કરોડ મળે. રાજા પણ મળે મહારાજા પણ મળે ચક્રવર્તી પણ મળે દેવ પણ મળે ઇન્દ્ર પણ મળે. ઓકે ઇન્દ્ર પણ મળ્યું પણ યદ ઈચ્છા ન નિવર્તતે. હજી ટોપ લેવલની ઈચ્છા પૂરી થઈ તો પણ ઈચ્છા ન નિવર્તતે સરાવ ઇવ વર્તતે. ગઈકાલે કીધું છે કે આપણે આપણા કારણે દુઃખી છીએ. આપણે આપણી અજ્ઞાનતાના કારણે દુઃખી છીએ. આપણે આપણા પાપો દોષો ગુનાઓ દૂષણો અપરાધોના કારણે દુઃખી છીએ. આપણી ગેરમાન્યતાને અવળચંડઈઓના કારણે આપણે દુઃખી છીએ. કોઈ દુઃખી કરનાર આપણને છે જ નહીં. આપણી અવળચંડઈઓ આપણને દુઃખી કરે છે. આપણી ગેરસમજો આપણને દુઃખી કરે છે. મેં તમને ન કીધું ગઈકાલે કૈસુકુમારના માથે આખી સગડી મુકાઈ ભરભરતા અંગારા છાતી પડે માથું ભરીને ભસ્મીભૂત થઈ જાય શરીર. કંદક ઋષિની જીવતે જીવતા આખી ને આખી ચામડી ઉતરી જાય. મેઘાલત ઋષિને આખી ને આખી વાદળ વીતીને માથું ફાટી પડે. ઓલા અનેકા પુત્ર આચાર્યના શરીરમાં ભાલાઓ ઠોકાય. અને આ બધા જ મહાપુરુષોએ ત્યાંથી નજર હટાવી દીધી હતી. સમજદારી સમાધાન અને સમાધિમાં પોતાના મનને કેન્દ્રિત કરી નાખ્યું હતું. નેગેટિવિટી પણ પોઝિટિવિટીમાં ડાયવર્ટ થઈ ગઈ કે નહીં. રસ્તામાં ચાલો ને કેળાની છાલ કે પથ્થરની ઠેસ કે બીડીનું ઠૂઠું આવે તો એ આપણા મોઢામાંથી સરસ્વતી નીકળી જાય. નીકળે કે નહીં? ભાન છે નહીં. સળગતા બીડીના ઠૂઠ પાછળ વાળાનો કોઈ વિચાર જ નથી. અને આખી સગડી જરાક માથું દુખવા આવે એટલે પાટો બાંધીને ભગવાનના નામના છાજિયા લેવાના. હાય હાય માથું ફાટી પડે છે. યાદ કરો નેતારજ ઋષિને. ભીનું ચામડું જેમ સુકાય એમ વધારે માથું ટાઈટ થાય એમ ફાટી પડે. ભલે કદાચ શરીરનું માથાનું છે, અંદરથી એવી પોઝિટિવિટી છે કે વાત ના પૂછો. દેહ મન વચન કુછ ગલત હતી કર્મથી ભિન્ન તુજ રૂપ રે ભાઈ. દેહ મન વચન કર્મ અને પૂતગલથી ભિન્ન તારું સ્વરૂપ છે. માથું ફાટે છે ને માથાની સાથે તારે કોઈ લેવું દેવું નથી. આ વિચારધારાએ કેવળતાને ભેટ ધરી દીધી. શાક સમારતા જરાક ચાકુ આપણાથી જ લાગી જાય. શું થાય? યાદ આવે એ વખતે અનેકા પુત્ર આચાર્ય શરીરમાં આખા ભાલા ઠોકાઈ જાય, લોહીના ફુવારાઓ નીકળી જાય. ભલે કદાચ એ હોય આપણી માનસિકતા ઊંધી છે. એ લોકો મરણાંત કષ્ટોની અંદર પણ પોઝિટિવ વિચારધારા હતી અને આપણે નાના કષ્ટની અંદર પણ નેગેટિવ વિચાર દ્વારા આ નાનકડા કષ્ટને દુઃખને પીડાને મેરુ પર્વત જેવી કરી નાખે છે. પીડા કેટલી છે એવો કર્મ પણ નથી. પીડાની પાછળ તમારી માનસિકતા સ્ટ્રેસ તમે કેટલું લંબાણ કરો છો એના ઉપર કર્મ બળવું. મેં કીધું ને અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજને છેલ્લા 3 વર્ષ સિવિયર કેન્સર હતું. બરોડાની અંદર અમે હતા સાહેબ. માતૃ કરવા જાય, માત્રાને બદલે એકલું લોહી પડે, એકલું લોહી, ઓનલી બ્લડ. વિચાર કરો તમે પરિસ્થિતિ.
જગ્યાએ 15 મિનિટ થાય માતૃ કરતા ને માત્રાની જગ્યાએ ઓનલી બ્લડ. પાછા અહીંયા આવે 10 મિનિટ બેસે, પાછા અંદર જાય, પાછા બહાર આવે, આખી રાત. નેત્ર દીપક એક વાત હકીકતના રૂપની અંદર કરું. પૂર્વકાળના મહાત્માઓને તો આપણે જોયા નથી, કદાચ શાસ્ત્રોમાં સાંભળ્યા હશે, પણ વર્તમાન કાળના આવા મહાન 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 ક્ષમતાધારી આત્માઓ, એમના ગુરુ પદ્મ વિજય મહારાજ હતા, એમને પણ આવું કેન્સર હતું 70 વર્ષ પહેલા. અને એ વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ દરેશને પણ કેન્સર હતું. એણે આખી દુનિયામાં ડિક્લેર કર્યું હતું, મારું કેન્સર મટાડે, એને જોઈએ એટલા રૂપિયા આપી દઉં, મારાથી સહન નથી થતું, મને કોઈ બચાવો. અને પદ્મ વિજય મહારાજને આ કેન્સર મોઢામાંથી પાણીનું ટીપું ન જાય, દાણાની તો વાત જ છોડો, બહારને ઘરમે પંખો નાખવાની પણ વાત થઈ, ઉઠું પણ આમ કરવાની વાત થઈ, અંદરની શરીરની ગરમી, બહારની રેસની ગરમી, પણ મોઢા ઉપરની ક્ષમતા બેરમૂન અને પાર વગરની. આ છે જૈન શાસન. મારી વિચારધારા પોઝિટિવ છે, સમાધાનાત્મક છે, સમાધિયાત્મક છે. બહારના ગમે તેટલા નેગેટિવ તત્વો તમને કહીના તમારા ગુરુ મહારાજના મોઢા ઉપર હકીકતના રૂપની અંદર કહું, હેમંતભાઈ ક્યારે પણ ગ્લાની જોઈ નથી, બહુ પીડા થાય છે, આવો શબ્દ અમે સાંભળ્યો નથી. જ્યારે પણ પૂછીએ ગુરુદેવ, ગુરુદેવ એટલું જ કે છે બધું બરાબર છે. ત્યારે આ ભૂમિકા ઉપર આપણે પૂછ્યું, જરામાં ખટપટ ગચપટ, અર્થ જ્ઞાન ઇરિટેશન હાઈ હોઈને પીડામાં વ્યાકુળતા હશે તો આ કક્ષાએ પહોંચતા હજી જન્મ લાગશે એમ કહું. સાહેબ અર્થ ધ્યાન તો ખૂબ જ થાય. શું કરું કહું કે જાદુઈ છડી આપું તમને? આ તો શેની માટેના પ્રવચનો? હું નહીં કરી આપું, કોઈ નહીં કરી આપે. આપણે જાતે સમજવું પડશે, જાતે ભણાવવું પડશે, જાતે શીખવું પડશે, જાતે પ્રયોગ કરવા પડશે અને જાતે પાસ થવું પડશે. એ તો જાતે તૈયાર રહેવું પડશે આ બધા કર્મના જાલિમ રિઝલ્ટો ભોગવવા માટે. પદ્મ વિજય મહારાજને તો અમે નથી જોયા, પણ અમારા ગુરુદેવને 42 વર્ષના અખંડ સહવાસ દરમિયાન જોયા છે. તમારા બધાની એક ફરિયાદ છે, મારા સાહેબ બહુ જ ગુસ્સો આવી જાય છે, વાતે વાતે ગુસ્સો આવી જાય, સગા દીકરા ઉપર ગુસ્સો આવી જાય. 10 વર્ષ, અરે દીકરો છે ભાઈ, 10 વર્ષનો છે, ના સમજ છે, એને શું છે, થોડું આગુ પાછું કરી નાખવાનું, નહીં માનવાનું. તમે એની માં છો, તમે એના બાપ છો, તમે એના પર તૂટી પડો, તમે તમારા સ્વભાવને બગાડો છો, તમે તમારા શરીરને, સંસ્કારને, સમયને, સ્વાસ્થ્યને બધાને તમે એક નાના બાળક ઉપર ગુસ્સો કરી, હવે માં કે બાપ કે માણસે ગુસ્સો આવી જાય શું કરો? અરે ભાઈ આપણે જ કંટ્રોલ કરવાનો, સમજદારી. અને એ સગા દીકરા ઉપર રોજ એવો પિત્તળ થઈ જશે સ્વભાવ. મેં કીધું નહીં આવતીકાલે ભગવાન મળશે કે કોઈ સાધુ મહાત્મા મળશે ને તો એના ઉપર એ ગુસ્સો કરતા તમે સંકોચ નહીં કરો, એ સંસ્કાર અહીંયાથી ઉભા થશે. એકદમ રિયાલિટી કહું છું, સંસ્કારના ગુણાકાર થાય છે અને સંસ્કારના બ્લાસ્ટ થાય છે. ગુણાકાર થોડો પ્લસ તો છે જ નહીં, અહીંયા પ્લસ નું ગણિત જ નથી. જૈન શાસનમાં પ્લસ નું ગણિત જ નથી. સારા કામ કરો તો સારાના ગુણાકાર જ છે અને ખોટા કરો તો ખોટાના ગુણાકાર. સારા કરો તો સારાના સંસ્કારના ગુણાકાર અને ખોટું કરો તો ખોટાના સંસ્કારના પણ ગુણાકાર. છેલ્લા 3 વર્ષથી 24 કલાકની સેવામાં હું હતો. આમ તો આખી જિંદગી પણ જે સાહેબના ગુણોની સુવાસની મહેક માણી છે એ તો હું બી થોડો સીધો થઈ ગયો છું. પણ થાય કે આવા ભગવાન જેવા ગુરુ મળ્યા હોય
તો આપણે થોડા વ્યવસ્થિત તો રહેવું પડે કે નહીં? પેશાબમાંથી બ્લડ નીકળતા હોય, કેન્સરના કીટાણુઓ આખા શરીરમાં વ્યાપી ગયા હોય, કેન્સરના ઓપરેશનો થતા હોય, ડોક્ટરો પણ હાથ ધોઈ નાખતા હોય, એક દિવસ એક વાર એક શબ્દ પણ એમણે ઉચ્ચાર્યો હોય કે પીડા થાય છે, દુઃખ થાય છે, તકલીફ થાય છે, ન ભૂતો ન હોય ક્યારેય. બોલો, સરપ્રાઈઝ નથી લાગતું પ્રકાશભાઈ? અને આપણને આ આવશે એવી શક્યતા નથી ને આવશે તો આપણી હાલત શું થશે? Live for the best, ready for the worst. સારું જીવો તમે, પુણ્ય ભોગવો, સુખ ભોગવો ના નથી. રેડી ફોર ધ વર્સ્ટ, વર્સ્ટમાં વર્સ્ટ કન્ડિશન આવતીકાલે આપણા પર તૂટી પડવાની છે એમ સમજીને તૈયારી સાથે જીવવું. મે બી કેન્સર પણ આવી શકે, એક્સિડન્ટ પણ થઈ શકે, ખુર્ચા પણ થઈ શકે, સમાજમાં બદનામીઓ પણ થઈ શકે, આર્થિક રીતે પાયમાલ પણ થઈ શકે, આપણા સ્વજનો આપણાથી વિમુખ થઈ જાય. વર્ષ કમ વર્ષ કન્ડિશન માટે બી રેડી, કારણ કે આપણા કર્મો અંદર વર્ષ કમ વર્ષ પડેલા છે. આવતીકાલે વાત કરીશ કે કઈ વ્યક્તિ અટકે લોહે. આ શબ્દ યાદ રાખજો, માર્મિક છે. આર્ત્ર છે, આખો લોક આર્ત્ર, અને આર્ત્રનો અર્થ બહારથી ભડકે બળે છે અને અંદરથી પણ ભડકે બળે છે. આવો ગુજરાતી મિનિંગ છે, એને આપણે શાસ્ત્રકારના સંદર્ભમાં જુદા જુદા એંગલથી આવતીકાલે વિચારીશું. ધન્યવાદ.